રાજસ્થાનનું એક એવું ગામ કે જ્યાં આગળ ભારતનું એકમાત્ર બ્રહ્માજીનું મંદિર આવેલું છે. આ ગામ એટલે કે પુષ્કર અમદાવાદથી 550 કિલોમીટરના અંતરે એટલે કે 9 કલાકની લાંબી મુસાફરી કરીને તમે આ પુષ્કર સુધી પહોંચી શકો છો. આ પુષ્કરમાં ભારતનો એકમાત્ર પશુ મેળો પણ થાય છે કે જ્યાં જાત જાતના ભાત ભાતના લોકો પોતાના એનિમલ્સ પશુઓને લઈને આવે છે અને ત્યાં એનું પ્રદર્શન કરે છે. પુષ્કરની માર્કેટ મેં જોયેલી અત્યાર સુધીની કોઈ પણ માર્કેટમાંથી હું આને નંબર 1 માર્કેટ આપીશ. હું રાજસ્થાનની માર્કેટ કહું છું. રાજસ્થાનના દરેક ફરવાલાયક સ્થળોમાં પુષ્કરની માર્કેટ મને હંમેશા યાદ રહેશે, કારણ કે ખૂબ અદ્ભુત કલેક્શન હોય છે અહીંયા કપડાનું, જ્વેલરીનું, એન્ટિક વસ્તુઓનું. બહુ બધી વેરાયટી તમને જોવા મળશે અહીંયા આગળ. બહુ બધા અલગ અલગ ડિફરન્ટ ટાઈપના અહીંયા તમને દુપટ્ટાસ જોવા મળશે. કપડાની વેરાયટી કહી લો કે મને બહુ જ ગમ્યું પુષ્કરનું માર્કેટ. પુષ્કરમાં ખૂબ જ સરસ માર્કેટ આવેલું છે ને બહુ જ મોટું માર્કેટ છે. તમે થાકી જશો ચાલતા ચાલતા. અને લાસ્ટમાં પુષ્કરમાં એક ઘાટ આવેલો છે, ત્યાં પણ તમે જોવાનું ચૂકતા નહીં. આ દુપટ્ટો મને બહુ જ ગમ્યો હતો. અહીંયાની હેન્ડબેગનું કલેક્શન જોઈ લો, ફૂટવેરનું કલેક્શન તો અદ્ભુત ફૂટવેરનું કલેક્શન છે અહીંયા આગળ પુષ્કરમાં. મને ગમેલી અત્યાર સુધીની સૌથી સારામાં સારી માર્કેટ હું જો કહું તો પુષ્કરનું માર્કેટ છે. મને બહુ જ ગમી હતી પુષ્કરનું માર્કેટ છે એ. અને અહીંયા ફોરેનિયર્સ બહુ જ હોય છે. દુનિયાના ખૂણે ખૂણેથી લોકો આવે છે. બહુ જ સરસ જગ્યા છે. જો તમે જયપુર નીકળતા હોવ તો તમે વિઝિટ કરી શકો છો પુષ્કરની. બહુ જ સરસ અહીંયાની ખાણીપીણી પણ બહુ સરસ છે. બહુ જ મોટું માર્કેટ છે અહીંયાનું. અને પશુ મેળો અહીંયાનો બહુ જ ફેમસ છે. દુનિયાભરમાંથી લોકો અહીંયા આવતા હોય છે એવું કહીએ તો પણ ચાલે. ચાલવાની તમારામાં થોડીક હિંમત હોવી જોઈએ, કારણ કે બહુ ચાલવું પડે છે. અહીંયા માર્કેટ બહુ જ મોટું છે અને અહીંયા બહુ જ ચાલવું પડે છે. ગલી ગલીમાં તમે જ્યાં પણ અંદર જો એન્ટર થશો ત્યાં સાઈડમાં બધી જ જગ્યાએ માર્કેટમાં ખૂબ જ સરસ કલેક્શન હોય છે. મને બહુ જ ગમ્યું હતું અહીંયાનું માર્કેટ. અને આ જે હું ઘાટની વાત કરતી હતી એ વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા.